અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન છે તો અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સાનુકૂળ પરિબળોના કારણે અંદમાનમાં ચોમાસું વહેલું બેસી શકે છે તો અંદમાનમાં સામાન્ય 18 મે ચોમાસું બેસતું હોય છે। अभी साउथ वेस्ट मानसून की ये स्थिति है जो कंडीशंस फेवरेबल हुआ है, जो हमारा साउथ बे ऑफ बंगाल, अंडमान सी, अंडमान और निकोबार आइलैंड में 16 मई को लगभग 16 मई को टच करने का संभावना रहेगा, जिसका नॉर्मल डेट है 18 मई। हमारा जो गुजरात रीजन में ये तो 15 जून होता है, नॉर्मल डेट्स ऑफ ऑनसेट होता है। હજુ 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી સામે આવી છે। આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આગામી 2 દિવસ 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે તો 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે। 48 કલાક बाद 2 થી 4 डिग्री तापमान में घटाड़ो थशे। जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी, ग्रेजुअल फॉल रहेगी। हीटवेव का वार्निंग दिया गया है डे 1 डे 2 में 13 और 14 मई को। इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है। इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है। इसमें ऑरेंज वार्निंग में 2 डिस्ट्रिक्ट है, कच्छ और सुरेंद्रनगर। येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए। तो 2 દિવસ હજુ પણ આકરો તાપ સહન કરવો પડશે અને ગરમીનું જોર યથાવત રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં ગરમીનું જોર ધીરે ધીરે ઘટશે તે પ્રકારનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। તો ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ વખતે જે ચોમાસું છે તે વહેલું બેસશે તે પ્રકારનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં જે ચોમાસું છે તે બેસી શકે છે। અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। તો અંદમાનમાં 16 મેની આસપાસ જે ચોમાસું છે તે બેસી શકે છે। ત્યારે ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 15 જૂન આસપાસ જે ચોમાસું છે તે ગુજરાતમાં બેસી શકે છે। તો બીજી તરફ અત્યારે 2 દિવસ આકરો તાપ સહન કરવો પડશે અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્યારે ચોમાસું ક્યારે બેસશે તેને લઈને જે અપડેટ સામે આવી રહ્યું છે। 15 જૂનની આસપાસ જે ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા, ત્યારે અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું આવી શકે છે। ત્યારે અંદમાનમાં સામાન્ય 18 મે ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે વહેલું ચોમાસું આવવાનું છે। 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। આ વખતે અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું આવી શકે છે। સામાન્ય રીતે 18 મે આસપાસ ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે વહેલું ચોમાસું આવવાનું છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ BRTS માર્ગ પર લક્ઝરિયસ કાર દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાયો। નશાની હાલતમાં હોવાનો આક્ષેપ ધરાવતા કાર ચાલકે વધુ ઝડપે કાર હંકારી એક સાથે 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર 100 થી વધુની સ્પીડમાં દોડી રહી હતી અને ડિવાઈડર તોડી આગળ વધી ગઈ હતી। તો અકસ્માતમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે। ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતાર માફિયાઓ છે તે બેફામ બન્યા છે। 1 2 નહીં પરંતુ 5 જેટલા વાહનોને અડફેટે લીધા છે। અલગ અલગ જે કાર છે તેમને અડફેટે લીધા છે। નાના મોવા સર્કલથી મોવડી ચોકડી તરફ જે છે એ એક કાર છે તે પૂરપાટ ઝડપે જતી હતી ને એના કારણે અનેક લોકો છે તે અડફેટે લીધા છે। અત્યારે અહીંયા પોલીસ પણ આવી ચૂકી છે। અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં
આ જે વિસ્તાર છે તે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર માનવામાં આવતો હોય છે. હું સામે આપણે ડિવાઈડર બતાવવા માંગીશ. આ ડિવાઈડર તોડી અને કાર છે, વાહન છે તે પેલી સાઈડ જતા રહ્યા. એટલામાં સમજી શકાય છે કે સ્પીડ કેટલી હોઈ શકે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કાર છે તે પૂરપાટ ઝડપે જઈ રહી છે. બીજી તરફ અત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 5 જેટલા વાહનોને અડફેટે લીધા છે. અનેક લોકો છે તે ઈજા પામ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અનેક લોકો છે તેમને જે છે માથાના ભાગે ઈજા પહોંચી છે. એક બહેન છે તેમની હાલત પણ ગંભીર હોવાનું જે જાણવા મળી રહ્યું છે. બીજી તરફ અત્યારે જે રીતના આ જે 150 ફૂટ રોડ છે ટ્રાફિકથી ધમધમતો હોય છે, અહીંયા સામાન્ય રીતે 25 થી 30ની સ્પીડે વાહન માન ચાલી શકતા હોય છે. એવી પરિસ્થિતિમાં આ જે કાર ચાલક છે તેમને 100 ઉપરની સ્પીડથી કાર ચલાવી હોવાનું જે પ્રત્યક્ષદર્શીનો દાવો છે. આ જે ડિવાઈડર છે હું આપણે એ પણ બતાવવા માંગીશ. આ ડિવાઈડર છે તે તોડી નાખ્યું છે. ડિવાઈડર તોડી અને જે છે એ વાહન પેલી સાઈડ પહોંચ્યા છે. જે કારે અકસ્માત સર્જ્યો છે, જેના કારણે અકસ્માત સર્જાયો છે તે કારના પણ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. એ પહેલા અહીંયા લોકોના ટોળા છે તે એકઠા થયા છે. ખાસ કરીને લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. આવા જે શખ્સો છે તેમની સામે જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ ક્યાંક લોકોમાં જે છે એ ઉઠી રહી છે. બીજી તરફ કેટલાક લોકોનું એવું કહેવું છે કે જે કાર ચાલક છે તે ક્યાંક નશાની હાલતમાં હોઈ શકે છે અને એમના કારણે તેમણે અકસ્માત સર્જ્યો. જોકે અત્યારે હાલ આ જે છે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ જે કાર છે, કારના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કારના કારણે જે છે તે અકસ્માત સર્જાયો છે. ખાસ કરીને જે રીતના કારનો જે આગળનો ભાગ છે તે કેટલી હદે જે નુકસાન થયો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા જે એરબેગ છે તે પણ ખુલી ગઈ છે. આ ભાગ છે તે જે છે આખો ભાગ છે તે તૂટી ગયો છે. એટલે કે કહી શકાય કે આ કારની સ્પીડ છે તે કેટલી ઝડપે છે અને કેવી રીતના આખો અકસ્માત સર્જાયો છે તે જોઈ શકાય છે. કાર છે તે ટોટલ લોસ થઈ ચૂકી છે. એટલે કે કહી શકાય કે જે રીતના અત્યારે અહીંયા અકસ્માત જે સર્જાયો છે અને અકસ્માતને લઈને અત્યારે જે છે પોલીસ છે તે પણ અત્યારે જે તપાસ કરી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે અલગ અલગ સીસીટીવી ફૂટેજ છે તે મેળવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પહેલા પણ રફતારના રાક્ષસો અનેક લોકોના જીવ લઈ ચૂક્યા છે, ત્યારે આવા શખ્સો સામે ક્યારે અને કેવી કડક કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહ્યું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પંચમહાલ જિલ્લાના મુખ્ય હાઈવે માર્ગ ઉપરથી જીવના જોખમે મુસાફરો બેસાડી પસાર થતા વાહનનો વિડીયો વાયરલ થયો છે. કાળઝાળ ગરમીમાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવ્યા છે. જીપની છત પર પ્રવાસીઓને બેસાડી જીવના જોખમે પ્રવાસ કરાવતા વિડીયો આ વાયરલ થઈ રહ્યા છે. દાહોદ પંથકમાંથી શ્રમિકોને અમદાવાદ સહિત અન્ય મોટા શહેર સુધી પહોંચાડવા માટે આ વાહનનો કરતા હોય છે હેરાફેરી. ત્યારે અંગ દઝાડતી ગરમીમાં ભર બપોરે છત પર બેઠેલા વ્યક્તિને ચક્કર આવી પડી જાય તો જવાબદારી કોની, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી પસાર થતી જીપમાં રહી જિંદગી તો ફિર મિલેંગેનું લખાણ પણ જોવા મળ્યું છે. સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ, જીપ પર ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. શું આ પ્રકારની જોખમી સવારી અવારનવાર જોવા મળતી હોય છે? ચોક્કસ આ પ્રકારની સવારી છે અવારનવાર જોવા મળતી હોય છે. આજના જે 2 વિડીયો વાયરલ થયા છે, 2 જે તુફાન જીપ છે જેના ઉપર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવે છે. ભર બપોરે કાળઝાળ ગરમી, અંગ દઝાડતી ગરમી વચ્ચે મુસાફરોને મજબૂર બનાવી બેસાડવામાં એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા છાસવારે આ પ્રકારના જે વાહનો મુસાફરી કરતા હોય તે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈનો જો ડર ના હોય એ પ્રકારનું જે વાહન ચાલકોના જે હરકતો છે તેના પરથી જોવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લા સહિત દાહોદ અને મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાંથી મુસાફરોની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ શ્રમિક મુસાફરોને મોટા શહેરોમાં પહોંચાડવામાં આવતા હોય છે. આ માત્ર પંચમહાલ જિલ્લાના હાઈવે પરથી જ પસાર થઈ રહ્યા છે વાહનો, એવું નથી છે કે અમદાવાદ શહેરી વિસ્તારમાંથી પણ પસાર થતા હોય છે, પરંતુ જે તંત્રની કામગીરી છે, સંલગ્ન વિભાગ છે તેની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થતા જોવા મળી રહ્યા છે. જી રાજેશ, અહીંયા જે ખાનગી વાહન ચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય છે અને ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવતા હોય છે, ત્યારે શું આ માત્ર તેમની દાદાગીરી છે કે પછી તંત્રની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે?
ચોક્કસ કહી શકાય તો કેટલાક જે વાહન ચાલકો છે તેઓની પોતાની મનમાની પણ જવાબદાર છે. સાથે સાથે જે તંત્ર છે, જવાબદાર તંત્ર છે, તેની કામગીરીનો અભાવ સાથે જ ક્યાંક ને ક્યાંક તંત્રના છુપા આશીર્વાદ પણ જવાબદાર માનવામાં આવતા હોય છે. કારણ કે જે પ્રકારે જે આ વાહનો પેસેન્જરમાં હેરાફેરી કરતા હોય છે તેઓ ટ્રાફિક પોલીસ અથવા તો જે સંલગ્ન આરટીઓ વિભાગ છે તેની નજર સામેથી જ નીકળતા હોય છે, પરંતુ તેઓને સામે દંડનીય કાર્યવાહી કરી જવા દેવામાં આવતા હોય છે. કાયમી ધોરણે જો ચોક્કસ જે પગલાં લેવા જોઈએ તે પગલાં લેવામાં આવતા નથી, જેથી જ વાહન ચાલકોને આ પ્રકારે છૂટો દોર મળી જતો હોવાનું જોવા મળી રહ્યું છે. જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ જોખમી સવારીને લઈને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ જે ખાનગી વાહન ચાલકો હોય છે તેમના દ્વારા ખુલ્લી દાદાગીરી કરવામાં આવતી હોય છે, તો જો મુસાફરોને કંઈ થાય તો પછી તેના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. તો બીજી તરફ પોલીસને આ સવારી કેમ નથી દેખાતી અને કેમ કોઈ કાર્યવાહી નથી થતી તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ હાઈવે પર સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો છે. દોડતા ટેન્કર ઉપર ચડી યુવકનો ડાન્સ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. પોતાનો જીવ જોખમમાં મૂકી યુવક સ્ટંટ કરતો જોવા મળ્યો છે. હાઈવે પર અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા છે. સ્ટંટબાજી સામે કડક કાર્યવાહી કરવાની લોકોમાં માંગ પણ ઉઠી છે. તો ભારે વાહનોથી ધમધમતો હાઈવે અને તે હાઈવે પર જ આ જે યુવક છે તેના દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યો છે. જે ટેન્કર છે તેના પર આ યુવક ચડી ગયો છે અને તેના દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યો છે અને વિડીયો ઉતારવામાં આવ્યો છે. તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ સામે કાર્યવાહી કેમ નહીં તેને લઈને સવાલ થઈ રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડબ્રહ્માના સરકારી કર્મચારીએ જોખમી સ્ટંટ કરવાનું પરાક્રમ કર્યું છે. બ્રોડગેજ રેલવે ટ્રેક પર તલાટીએ કાર દોડાવવાનું પરાક્રમ કર્યું. તો ધાણધા ફાટકથી મહેતાપુરા તરફ ટ્રેક પર કાર દોડાવી હતી. ફાટકથી કારને બ્રોડગેજ ટ્રેક પર ચડાવી દોડાવતા ટ્રેક પર ફસાઈ ગઈ હતી. કાર રેલવે ટ્રેક પર ચલાવતા ફસાઈ જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો રેલવે પોલીસે કારને જપ્ત કરીને ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર જોખમી સ્ટંટ કરવાને લઈ કાર્યવાહી કરી. તો રેલવે પોલીસે સ્ટંટ કરનારને જામીન પર છોડી મૂક્યો છે. ગત મોડી રાત્રે ટ્રેક પર આ જે સ્ટંટ છે તે કરવામાં આવ્યો હતો. તો ખેડબ્રહ્માના તલાટીએ આ ઘટના સર્જી હોય તે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રેલવે ટ્રેક હતો તેના પર સ્ટંટ કરવામાં આવ્યો હતો અને આ જે સ્ટંટ છે તે ભારે પડી ગયો કારણ કે ગાડી તેમાં ફસાઈ ગઈ હતી. તો આ અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ પંચમહાલમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને જીપની ઉપર બેસાડવામાં આવ્યા છે, તો બીજી તરફ યુવકનો સ્ટંટ જોવા મળી રહ્યો છે કે જ્યાં ટેન્કર પર ચડીને યુવક દ્વારા સ્ટંટ કરવામાં આવ્યો અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ ખેડબ્રહ્માની એ તસવીર સામે આવી છે કે જ્યાં તલાટી દ્વારા જે છે કાર રેલવે ટ્રેક પર લઈ જવામાં આવી હતી ને ત્યાં આગળ જઈ સ્ટંટ કરવામાં આવ્યો હતો. તો અલગ અલગ એ તસવીરો સામે આવી રહી છે સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને પંચમહાલની કે જ્યાં પંચમહાલમાં મુસાફરો જે છે તે ક્ષમતા કરતાં વધુ બેસાડવામાં આવ્યા. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં યુવકનો જોખમી સ્ટંટ જોવા મળ્યો. સાબરકાંઠામાં રેલવે ટ્રેક પર કાર દોડાવવામાં આવી હતી તે ઘટના સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. ઉંદરોના ત્રાસ બાદ હવે હોસ્પિટલ પરિસરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે. ધોળા દિવસે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક વ્યક્તિ નશાની હાલતમાં હોસ્પિટલમાં ફરતો જોવા મળ્યો હતો. દારૂના નશામાં રહેલા આ વ્યક્તિએ હોસ્પિટલ ખાતે હાજર મહિલાઓને અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા પણ સવાલોના ઘેરામાં આવી છે, કારણ કે સિક્યોરિટી સ્ટાફ પોલીસને જાણ કરવાની જગ્યાએ દારૂડિયા સાથે ભાઈચારો નિભાવતો જોવા મળ્યો હતો. રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. ઉંદરોના ત્રાસ મામલે હોસ્પિટલ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે. તાત્કાલિક અસરથી કચરો તેમજ ગંદકી દૂર કરાવવામાં આવી. ગઈકાલ સુધી જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી ત્યાં આજે સફાઈ જોવા મળી રહી છે. ઉંદરોનો ત્રાસ હતો ત્યાં પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. તો ઓપીડી વિભાગમાં ઉંદરોના ત્રાસનો ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની સીધી જ અસર જોવા મળી છે. બે અલગ અલગ તસવીરો પણ સામે આવશે કે જેમાં
પહેલા કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? તો સિવિલ હોસ્પિટલ તંત્ર હવે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સફાળું જાગ્યું છે. આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે. રાત્રે 1:30 વાગે પછી આટા મારતા હોય, બાથરૂમ જવા જાય તો વળી હળી કાઢી નાકા પાછા થાય આવડા 1.5 કિલો ઉંદેડા સંડા બાથરૂમ પાસે ત્યાં જમવાનું ફેંકવું ને ત્યાં આવા જ ખાવા. ઉંદેડા એક દિવસ અમે આવ્યા ને પહેલા દિવસે ત્યાં જોયા હતા 3-4 ઉંદેડા હતા. તો રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ ઉંદરોનો ત્રાસ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ધારદાર અસર જોવા મળી અને ત્યારબાદ જે તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ઉંદરોના જે પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે. આ સાથે જે કચરા પેટીઓ છે તે પણ દૂર કરવામાં આવી છે, ગંદકી પણ દૂર કરવામાં આવી છે. તે પ્રકારની વ્યવસ્થા હાલ પૂરતી હાથ ધરવામાં આવી છે, પરંતુ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની એ તસવીર સામે આવી રહી છે. હવે જે વિવાદ સામે આવ્યો છે તેમાં બે અલગ અલગ તસવીર સામે આવી છે કે એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે દારૂડિયાનો આતંક જોવા મળી રહ્યો છે, અપશબ્દો બોલવામાં આવ્યા હતા મહિલાઓને અને આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારે સિક્યોરિટી પણ સવાલોના ઘેરામાં છે, કારણ કે તેમની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. બીજી તરફ એ તસવીર કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને જે દર્દીઓ છે તેમના પરિવારજનો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી ગયું છે. એક તરફ દારૂડિયાનો આતંક જોવા મળી રહ્યો છે તો એક તરફ ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આખરે શું સ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ જાણે કે વિવાદોનો પર્યાય બની ચૂકી હોય તે પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે. ગઈકાલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગના 4થા માળે જે સર્જિકલ વિભાગ આવેલો છે ત્યાં મસમોટા ઉંદેડા છે તે જોવા મળ્યા હતા અને દર્દીઓને જાણે કે સારવારની સાથે ઉંદરડાઓનો ત્રાસ પણ સહન કરવાનો વારો આવતો હોવાના ઘટના છે, વિડીયો છે તે વાયરલ થયા હતા અને સમગ્ર મામલે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે સિવિલ વેસ્ટેજ માલમાં આગ લાગવાથી જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિક લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવતા આગ બુઝાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો ભંગારના ગોડાઉનમાં બનેલી આગ લાગવાની ઘટનામાં મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પીએમ મોદીની અપીલ બાદ મુખ્યમંત્રી અને મંત્રીઓએ પેટ્રોલ ડીઝલ બચાવવાની સક્રિય શરૂઆત કરી છે. વિદેશી મુદ્રાની બચત કરવા માટે મુખ્યમંત્રીએ હવે માત્ર 2 જ કાર સાથે પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીઓએ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે તેમના કાફલામાં આગળ પાછળ ગાડીઓ નહીં જોવા મળે. રૂબરૂ મીટિંગોને બદલે હવે વર્ચ્યુઅલ મીટિંગો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સચિવાલયમાં અધિકારીઓની ગેરહાજરીમાં લાઇટ પંખા બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. સમગ્ર મંત્રીમંડળે પણ નક્કી કર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પહેલ કરતા હોય એને તમામ મંત્રીઓ અનુસરતા પણ હોઈએ. જે પણ અમે પાયલોટિંગ લેતા હોઈએ છીએ, જે સ્થળે પહોંચવા માટે જવાનું થતું હોય અને એ સ્થળે પહોંચીએ એ પહેલાં પાયલોટિંગ પણ ન લેવી એવી અનેક મંત્રીઓએ જાહેરાત કરી છે અને મેં પણ નક્કી કર્યું છે કે હવે નજીકથી પણ પાયલોટિંગ નહીં લેવું અને એ સ્થળનું લોકેશન ઓનલાઈન લઈ લેવું અને સીધા સ્થળ ઉપર પહોંચવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓને અહીંયા બોલાવી અને રૂબરૂમાં કરતા હતા, જેથી કરી જુદી જુદી જગ્યાએથી અધિકારીઓ અત્રે હાજર ફિઝિકલ હાજર રહી અને જે મિટિંગોમાં હાજર રહેતા હતા એની જગ્યાએ વર્ચ્યુઅલી એમને જે સ્થળે હોય એ સ્થળેથી જોડાવાનું પણ નક્કી કર્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની મુલાકાત બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીક અદ્યતન બોડી સ્ટોરેજ અને બોડી ફિલ્ટર મશીન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ફાળવાયેલા આધુનિક મશીનથી મૃતદેહોને 5 થી 6 મહિના સુધી સુરક્ષિત રાખી શકાશે.
ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમથી સજ્જ આ સુવિધા માત્ર 10 દિવસમાં તૈયાર કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. વાપી વિસ્તારમાં એક સગીરા સાથે અશ્લીલ હરકતો કરાવતો એક વિડીયો વાયરલ થતા પોલીસે વિડીયોની તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપી સગીરાનો સગો કાકો જ હોવાનું બહાર આવ્યું છે. તો સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગી ભત્રીજી પાસે જબરદસ્તી બોડી મસાજના બહાને ગંદી અને અશ્લીલ હરકતો કરાવતો હતો. તો પોલીસે આ હવસખોર નરાધમની ધરપકડ કરી છે. વાપી વિસ્તારમાં એક સગીરવેની બાળકી સાથે અશ્લીલ કૃત્ય કરાવતો હોય એવો વિડીયો વાયરલ થયેલો. જે વિડીયો પોલીસના ધ્યાને આવતા પોલીસે આ વિડીયોની તપાસ કરેલી અને એની ખરાઈ કર્યા બાદ પોસ્કો એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ કામે વાપી પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને નામદાર કોર્ટમાં એને રજૂ કરેલ છે. અમદાવાદની કેડી હોસ્પિટલ દ્વારા અદ્યતન કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટર કેન્સર જેવી જટિલ બીમારી સામે એક સર્વગ્રાહી અને સુવ્યવસ્થિત સારવાર પ્રદાન કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો એન્કોલોજી તેમજ રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક્સ તેમજ સપોર્ટિવ સેવાઓને એક જ છત હેઠળ એકત્રિત કરવામાં આવી છે, જેથી દર્દીઓને વધુ સરળ, ઝડપી અને સુમેળભરી સારવારનો અનુભવ મળશે. નિદાનથી લઈને સંપૂર્ણ સ્વસ્થતા સુધીની દરેક પ્રક્રિયામાં દર્દી અને તેમના પરિવારજનોને સહાનુભૂતિ સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. તો આરામદાયક વાતાવરણ, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને સંકલિત સારવાર પદ્ધતિ દર્દીઓને મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસ અને સહારો આપે છે. તો કેડી હોસ્પિટલમાં આ સુવિધા રાખવામાં આવી છે. વિશેષ રીતે ડિઝાઇન કરાયું છે કેન્સર સેન્ટર અને દર્દીઓને સુવિધા આપવામાં આવશે.